થઈ ગઈ છું. મોં બધું ફ્રેશ થઈ જાઉં. રાતની ઠંડક લાગે છે, દરરોજ લાગે છે, દરરોજ નવી નવી ઠંડક લાગે છે. આ ચાદર મેં કેટલા દિવસથી ધોઈને મૂકવી છે, પાછી નીચે પડી, પાછી થોડીક લીલી કરીને પાછી નાખી, પાછી પડી ગઈ, પછી ક્લિપ ખબર નહીં તૂટી ગયેલી, તે ક્લિપ પાછી એ કરી, પછી તો કોરામાં જ પડેલી, પણ થોડું થોડું લીલું હતું ને એનું એ પડી તો પાછી નાખી દીધી. આવું કામ વધે. બી નહીં ખુલતી. વાહ, એવું લાગે છે બરફનું પાણી કાઢ્યું હોય ને એવું લાગે છે. હાલત ખરાબ થઈ ગઈ. મારી દરરોજની આદત છે આ તે કરવાનું. એવું નહીં વિડીયો લીધા ઊભી રહું છું. ના, દરરોજ મેં મોં ધોઈને આવું ને એટલે મને ઠંડી લાગે ને તો હું તાપની અંદર અહીંયા જ ઊભી રહું છું કે ઠંડી બહુ લાગે છે. ફટાફટ મૂકી નાખું અને ફ્રેશ થઈ જાઉં. બસ ખાલી સિંદૂર એવું લગાવી દઉં. તો બસ ચા નાસ્તો એવું બધું કરી નાખ્યું, આ બધું ક્લીન બી કરી નાખ્યું. હવે મેં જમવાની તૈયારી કરી દઉં. લસણ બસણ બધું ફૂલવાનું છે તો ફટાફટ કરી દઉં. કપડાં છે તો પહેલાં જમવાનું બનાવી દઉં, પછી શાંતિથી કપડાં ધોઉં છું તો ફટાફટ મેં પહેલું કામ કરી નાખું. કંઈ કે ઠંડક છે ને તો તાપની અંદર પછી બેસું તો મેં પહેલું કામ કરી લઉં. તો બને રહેજો. તો મારું જમવાનું બસ બનવા આવ્યું છે, મતલબ એ બસ થઈ છે. અને અહીંયા મેં લોટ બાંધું છું, જો કે અહીંયા બહુ જ ભટવાડો થઈ રહ્યો છે, પણ મેં આ બધું આ કરીને જ કરું. આ કરીશ થાપ ને પછી રોટલી બનાવીશ તો પાછી મને બધું થશે, ફેલાશે. લોટ મારી એટલી બધી ખરાબ આદતો નહીં. મારા આ હાથ છે ને આમ સીધા રહેતા નહીં ને એના લીધે બધી ફેલા કરે છે લોટ. તો મારું બસ આટલું કામ છે તો મેં ફટાફટ કરીને પછી સીધા કપડાં ધોવા બેસી જાઉં. પછી મળીએ કપડાં ધોઈને. બ્લોગની અંદર બન્યા રહેજો. તો બસ મેં કપડાં ધોઈ નાખ્યા, જમવાનું બી બની ગયું છે. હવે એ લાવે એટલે જમવાનું હતું, પણ મને એસિડિટી થઈ ગઈ. મેં તો નહીં જમું કેમ કે મને બહુ લાઈ ભરે છે, ગળા સુધી લાઈ ભરે છે. તેના લીધે છે ને દૂધ પી લઈશ ને તો થોડી લાઈ ઓછી. એસિડિટીની ગોળી છે પણ મને ગોળી નહીં, બહુ ગોળીઓ ડગડગ કરું છું મેં એસિડિટીની. તેના લીધે એસિડિટી હમણાં લાઈ ભરે છે એના લીધે પછી મેં દૂધ જ પી લઉં છું, દૂધથી મટી જશે. બસ ઠંડી ઠરી ગઈ. હવે થોડી વાર તાપને ઊભી રહીને પછી સીધી અંદર જઈને ઊંઘી જાઉં. તો મળીએ સાંજે. તો બસ મેં નહીં ધોઈને રેડી થઈ ગઈ છું. અને બપોરનું શૂટ એટલે નહીં કર્યું કે થોડી તબિયત નરમ લાગતી હતી, મને સારું નહોતું લાગતું શરીરની અંદર. પછી મને એવું થયું કે મેં નહીં શૂટ કરતી. અને આપણે વાતાવરણ થોડું ચેન્જ, કોઈક વાર ગરમી લાગે છે, કોઈક વાર થોડુંક ઠંડક જેવું લાગે છે, પછી બહુ ઠંડી લાગે છે. એના લીધે થોડું વાતાવરણ ચેન્જ થતા કરે છે ને એના લીધે થોડુંક શરીરની અંદર સારું નહીં લાગતું. ઉપરથી કાલે બીજો કાંડ થઈ ગયો કે ગરમ ચા મારા પર પડી, પૂરી પડી ગઈ. એવું સમજી લો થોડીક જ બચી અને પૂરી આખી બાઉલ ભરેલો ચાનો મારા પર વેરાઈ ગયો. પણ ભગવાનની મહેરથી કશું થયું નહીં, ખાલી થોડા લાલ ડાઘા પડી ગયા છે. અને લાઈ એ ટાઈમ પર જ બંધેલી, વર્તેલી, બહુ જ વર્તેલી, એ ટાઈમ પર વળી. પછી થોડા ટાઈમની અંદર બધું લગાવ્યું ને એટલે એ થઈ ગયું. એટલે તો મેં પહોંચી નહીં. મેં એક વસ્તુ એટલી મોટી સહન કરી લીધી છે તો પછી આ તો વસ્તુઓ તો મારા માટે નોર્મલ થઈ ગઈ. હવે મેં આ ટાઈમ પર થોડી લાઈ ભરી, પછી થોડું કમ્પ્લીટ થઈ ગયું એટલી બધી. અને બીજું કે અમુક એક છે, ખબર નહીં કોણ છે, મને ઓળખે છે, મેં એને નહીં ઓળખતી. એવું હોય તો મને ઇન્સ્ટા પર ફોલો કરજે તો મને ખબર પડે કે તું કોણ છું. મેં ઓળખતી નહીં. એને મને કમેન્ટ કરેલો કે તમારી લવ સ્ટોરી કહો. તો બકા મેં લવ સ્ટોરી કહીશ પણ હજુ વાર છે, કેમ કે અમુક વસ્તુ એવી છે ને કે જેમાંથી નહીં બોલાવી. કેમ કે જે મેં બોલીશ ને તો એના લીધે છે ને 4-5 જણના ઝઘડા ચાલુ થઈ જશે ઘરની અંદર. મતલબ બધા બી મેરેજ થઈ ગયા છે, પછી શું કહેવાય છોકરાવાળા છે, અમુક જણના મેરેજ થઈ ગયા છે, કોઈક એની જોડે નહીં ને બીજે છે, એ રીતેનું છે. અને મારું લવ સ્ટોરીની અંદર બધાની લવ સ્ટોરીઓ ભેગી છે. તો એ ટૉપિક પર મેં છેડીશ ને તો એના જગા પર બધે ઝઘડા ચાલુ થઈ જશે. એટલે મને એ વસ્તુ છે ને કેવી છે કે મને થોડો ટાઈમ લાગશે એ વસ્તુ લઈને એ કરવાનું. મેં કહીશ કેમ કે મારી લવ સ્ટોરી એટલે બહુ જ ખતરનાક ટાઈપની લવ સ્ટોરી છે. જો કે સમજો ને કે મેં જઈ નાના હતા 13 વર્ષના બંને વસું. હવે એટલી તો સમજ છે નહીં કે 13 વર્ષની અંદર 13 વર્ષને અભી ચાલે કરી લો 13 વર્ષ થયા, કમ્પ્લીટ 13 વર્ષ થયા. અમારે જઈને મેરે જોડે નહીં પણ અમારા મતલબ અમારું
ચક્કર ચાલુ થયું ને એને 13 વર્ષ થયા અત્યારે મારી ફેમિલી એ વસ્તુ જોતી મારી મમ્મીને બધું ખબર છે, એટલે જ્યારે ખબર પડી ને એ પછી બધું કહી દીધેલું કે આ ટાઈમનું છે ને આ ટાઈમનું છે, આમ તેમ બધું. અને એ વસ્તુ છે કે મારી મમ્મીને ખબર નથી પડી. મેં જાતે મારી મમ્મીને કીધેલું કે મમ્મી મને આ છોકરો ગમે છે, તારે કરિયાલું હોય તો એ કરિયાલ, નહીં તો પછી મારે બીજે કંઈ કરવું નહીં. બસ એટલું ટોપિક મેં આટલું બતાવી શકું છું. પછી બીજું બધું ડિટેલની અંદર પછી કહીશ. તો બસ અને ખાલી એટલું કહીશ કે જો તમને કોઈ બી ગમતું હોય ને તો એટલીસ્ટ છે ને પોતાના મા બાપને કહી દેવાનું કે ભાઈ મને આ ગમે છે અને મારે અહીં કરવું છે. જો તમારા લાયક હશે ને તો તમારા મા બાપ કરી આપશે, અને તમારા લાયક ના હોય ને તો કેમ કે અત્યારની જનરેશન એટલી ખરાબ છે ને, મેં તો એવું જ કહું અમારા નસીબ બહુ જ સારા કહેવાય કે અમને અમારા જેવું મળી ગયું, અમને જેવું જોઈતેલું એવું મળી ગયું. પોતાના લાયક હોવું જોઈએ. મેં મારા મમ્મીને કહી દીધું કે આ ગમે છે કરિયાલ, નહીં તો પછી મારે બીજે કહીએ નહીં કરું. આ ફોન બોલ લઈ લે અને મેં બધું હાલ દીધેલું, પણ મેં રડતેલી બહુ, મેં બહુ રડીને બહુ ખાવા પીવાનું છોડી દીધેલું. એવું બધું તો ના કરવું જોઈએ, પણ એ ટાઈમ પર એટલી બુદ્ધિ નહીં ને ભાઈ આ શું કરીએ છીએ આમ છે. બસ એ વસ્તુ નહીં કરવાની. મેં એટલું તો કહું કે મા બાપને કહી દેવાનું. બાકી છું મેં મદદ કરીશ. પછી આ મદદ કરતા હોય, જેને સેટિંગ કર્યું હોય, એ બધા હોય ને એ બધા નામના હોય. જે ટાઈમ પર એમના પર આવે ને તો આપણી પર બધું ઢોરી દે કે અહીં હતું, ફલાણું હતું, ઢેગણું હતું. એના કરતાં ભાઈ છે ને પોતાના મા બાપોને કહેવાનું કે બધોને આપણે શેર કરી લઈએ આ બધી વસ્તુઓ. પણ ના, મા બાપ સિવાય કોઈને શેર નહીં કરવાનો આ ટોપિક. કેમ કે મા બાપ સમજશે કે અત્યારે જનરેશન એવી છે, તો એના હિસાબથી તમને એ વસ્તુ કદાચ એમને ખુદ લવ મેરેજ કર્યા હોય તો એ વસ્તુ એમને સમજ પડશે કે ભાઈ હા અત્યારની કે પછી મેં મારી બુદ્ધિ એવી રીતે લગાવી. મમ્મીને કીધું, મમ્મીથી મતલબ રાખ્યો, બીજા કોઈ બધા સંબંધીઓ બધા શું કે સંબંધીઓ બધા નકામા હોય. કોઈ ટાઈમ પર એ ના કરે. ટાઈમ પર તો બધા એમ જ કે તારી છોરી આવું કર્યું, તારી છોરી આમ કર્યું, અમારી છોરીઓ તો કોઈ દિવસ આવ્યો નહોતો, તમારી જ છોરીઓ આવ્યો. બહાર નીકળવાનો મતલબ એ નહીં હોતું કે આપણે ખરાબ જ હોઈએ. મેં મારી મમ્મીને એટલો વિશ્વાસ આવેલો કે મેં કશું ગલત નહીં કરું તો નહીં કરું. સીધી વસ્તુ છે. આ સીધી વસ્તુ કહી દીધી કે ભાઈ આવું છે ને આ ગમે છે ને કરી હાલ, બાકી પછી તારા મરજીની વાત છે. બી છે કે હવે જોવે છે બધા એટલે બધાને મેં આ ટોઈન્ટ તો મારી શકે. કેમ કે મેં તો મારો સ્વભાવ એ વર્તનો છે ને કે મેં સામે બી આ વસ્તુ બોલી જ દઉં છું. મને કોઈની શરમ નહીં, મને કોઈની બીક નહીં. આ વસ્તુ તો મેં મારા ઘરમાં બધા જ જાણે છે કે એવું કે હા તારી છોકરીઓને તો આટલી તો છૂટ આવેલી એટલે બગડી ગયો. એવું નહીં હોતું બકા. બહાર એ લોકોને એવું લાગે કે ફોન છે એની જોડે, પછી એની જોડે એક્ટિવા છે, બહાર ફરે છે. પણ મેં જે દિવસ મારી મમ્મીને કહીને ગઈ હોય ને કે મમ્મી હું અહીંથી અહીં જવાની છું ને આટલા ટાઈમ પર હું અહીં આવી જઈશ, બસ ફિક્સ છે કેટલા વાગ્યાથી એટલા વાગે મારે ઘરે જ હોય, બીજે કહીએ ના જો. મારું એ હતું જ નહીં કે મેં અહીં ફરું, મારું બિલકુલ નહીં. હા, મેં કંઈ નીકળ્યું હોય કે હું અહીં જઈશ તો મેં જઈશ. બાકી મેં એવું કીધું હોય કે મેં અહીં નહીં જવાની, કે અહીં જઈશ, કોઈના થઈ જવાની હશું, એવું નામ અંગત કહીને જઈશ કે મેં અહીં જઈશ એમ. એટલો મેં મારી મમ્મીનો વિશ્વાસ આવેલો. બંધન હતી નહીં. મેં અત્યાર સુધી એક વસ્તુ મારી મમ્મી સિવાય ને એક ભાઈ છે. ભાઈઓ તો બહુ બધા એવા ભાઈ છે જેની જોડે બધી વસ્તુઓ શેર કરી, પણ એક ભાઈ એવો છે ને એની મને બીક હતી ને મારી મમ્મીની બીક હતી. બાકી કોઈ બી XYZ જેટલા જોતા હશે બધાને ટોઈન્ટ જ મારું છું. કેમ કે ટાઈમ પર અમને કોઈ કામ નહીં લાગ્યું અને કોઈ એ નહીં કર્યું, એટલે બધા પર જ છે કે મેં કોઈનાથી બીતી નથી. બે સિવાય કોઈનાથી નહીં બી. બાકી બીજા બધા એવા સંબંધો છે. ભાઈ તો બહુ છે જે મારી પરવા કરે છે, પણ સપોર્ટની વાત કરું છું. હવે એ જે નાના યા પછી થોડા મારાથી મોટા એ બધાની ટોપિક નહીં, એ વસ્તુ એ લોકોની કોઈ વાત જ નહીં. પણ જે ટોઈન્ટો મારતેલા અને જે બધું કહેતેલા કે હા તારી છોરીઓએ જ આવું કર્યું, તારી છોરીએ જ આવું કર્યું, અમારા ઘરમાં કોઈ છોરીએ આવું કર્યું નહોતું, તો ભાઈ તમારી છોરીઓ પછી તમે સાચવો ને. બીજાની છોરીઓ પોતાના ઘરે છોરીઓ હોય ને તો કોઈ દિવસ બીજાની છોરીઓને ગાળ નહીં દેવાની કે કશું બોલવાનું નહીં. કેમ કે પછી પાછળ ઘૂમતું ફીરતું તમારી છોરી પર જ આવે. હું કોકનું બોરું બોલે કે એ કરો, પણ એ પાછળ ઘૂમી ફીરીને તમારી પાછળ જ આવવાનું છે. એટલે અમારું કરવાની અંદર ને અમારા લવ મેરેજની અંદર વિલન બી બહુ છે. એ તો વિલન જેટલા જોવે છે ને બધાને પર જોનારા છે ને બધું જ જોવે છે કે મેં શું તો નહીં બોલું, પણ જેને જે બોલેલું ને એ બધું એમને યાદ પાછું દિલવી દઈશ. એ મારું પાક્કું છે. બધાને કોઈને નહીં છોડ્યા. પણ અમુક એવી વાતો છે ને જે મારી પીઠ પછાડી થઈ છે ને જે મને ખબર પડી છે તો હું એને મોઢા પર અહીં બોલીશ. કેમ કે એ મને જોવે છે. જે મારા બ્લોક લિસ્ટમાં હતા હવે યુટ્યુબ પર જાય છે ને યુટ્યુબ પરથી જોવે છે તો એમની મારો ગુસ્સો વધારે આવે. અને મારી મમ્મી એકલી હતી, મારી મમ્મીને કોઈ સપોર્ટ નહીં. મારી મમ્મી એટલે પપ્પા છે નહીં. પપ્પાને મતલબ એક્સપાયર્ડ થયે છે ને 2012ની અંદર એક્સપાયર્ડ થયેલા. એ ટાઈમ પછી મારી મમ્મી નાની હતા, નાની બી એવડે એક્સપાયર થઈ ગયા છે.
એ લોકો હતા અંગ એટલે મેં ખેંચું છું કે અમુક ટોપિક એવા હતા ને બધાની છોકરીઓ અમને બહુ જ બનાવી દીધેલું કે તારી છોકરીઓ છે તો તારે બધું એ કરવાનું. ભગવાનની મહેરથી મારી મમ્મીની નોકરી મળી ગઈ, મારા પપ્પાની, તો અમારે બધી લાઈફ સેટ થઈ ગઈ. સમજી લો કે મારી મમ્મીને કોઈના હાથ તરે કે કોઈના પગો નીચે રહેવાની જરૂર ના પડી. મારી મમ્મીએ જાતે બધું કર્યું. પછી અમને 2 બહેનોને પૈણાયા, 2 મારી મમ્મીએ બધું જ કર્યું છે. ખાલી બધા મારા ઘરમાં તો મને જાણે જ છે કે મેં કેવી છું. જેટલી હારી ને જેટલી હસતી ખેલતી ને જેટલી મસ્તી મજાકવાળી છું ને એટલી ઘમંડી અને એટલી ચરબીવાળી છું. આ અમુક વસ્તુઓ નાખીશ તો મારી મમ્મી લોકો જોવે છે, બધા જ જોવે છે. મને જરૂર પડે એ ટાઈમ પર તમે આવો તો પછી અમે રસ્તા તમને કેવી રીતે વેલકમ થોડી કરતા હશો ને તમે ગેટ આઉટ જ કરતા હશો. અમુક એવા સંબંધ છે જે અને જેની જોડે મારો સંબંધ સારા હોય ને એની જોડે બહુ જ સારા છે મારા સંબંધ. એની જોડે એવા હશે ને કે મેં ઘરથી બી વધારે મહત્ત્વ એ લોકોને આવતી હશે. મતલબ મારા જે ઘરના સંબંધ હશે ને એનાથી બી બહુ મહત્ત્વ આવીશ. અને પછી એકવાર મગજ પરથી ઉતરી ગયા કે આ માણસ આવું કરે છે ને આવું તેવું કંઈ બી કશું બી ગંધ મળી ગઈ તો પતી ગયું. એ જગ્યા પર મેં જોવા નહીં મળું, એ જગ્યા પર મેં ઊભી જ ના રહું કેમ કે મને ગમતું જ નહીં. પછી મેં બી છું જે પણ મારી મમ્મી થોડી વધારે છે, તબિયત નરમ કરી નાખે એટલે એ બધી વસ્તુ એના માટે નહીં. તો એક મારા પાપુ છે જેની જોડે મેં બધી ખુલ્લાસથી વાત કરી શકું છું, બધાની બુરાઈ કરી શકું છું. તો મેં બધાની બુરાઈ એમની જોડે કરી શકું છું કે મેં જે મારા દિલની રળવા કરવાનું બધું એક માણસ છે જેની જોડે કરું. પછી બીજી એક જે અમે પિક્ચર જોવા ગયેલા એને જે જુએ છે વિડીયો એટલે એની માટે બનાવું છું. પણ કોઈક વાર મળીએ છે તો ખુશી જ અલગ લેવલની થાય છે. એવું લાગે છે કે અમે 2 બહેનો બનવું હતું અમારી બેને અને અમારે એક ઘરની અંદર આવવું હતું એવું ફીલ થાય છે. બધા બહુ સંબંધ એવા સારા બી છે, ખોટા બી છે. બધા જોડે મારા સંબંધ કેવા છે કે બધા જોડે સારા છે. જ્યારે કોઈક મારી જોડે બગાડે છે ને પછી એવું સમજી લો કે એ માણસ મારી લાઈફની અંદર ઇમ્પોર્ટન્ટ જ નહીં, ગેટ લોસ ને બીજી વાર આવતા બી નહીં. એવું છે મારી જોડે. જેની જોડે મારું બહુ સારું બને છે અને જેની જોડે મેં બહુ સારી રીતે રહી છું એમને તો મારો સ્વભાવ ખબર જ હશે કે મેં કેવી છું. એમ બોલવાનું બી મૂળા ફટ્ટા અને બધું. અને પણ જેને પેલું શું કહેવાય જેની જોડે મારું બગડે છે ને જેનું મને કશું ખબર પડે છે કે મારી આવી વાત કરે છે કે મારું આવું બુરું બોલે છે એ માણસોને તો મેં ઇમ્પોર્ટન્સ મારી લાઈફની અંદર આવવા ના દો કે મારા ઘરમાં બી ઘૂસવા ના દો. કે એને ખબર હશે કે મારો સ્વભાવ મેં કોને બોલું છું એને કોને નહીં. અને જેને લાગશે ને મરચો એ સમજી લેજે કે એના માટે જ છે. તો બસ આજનો દિવસ અહીંયા જ નીકળી ગયો. ખબર ના પડી, બહુ લોંગ વાતો કરી દીધી. તો જે બી એવા ટોપિકો બહુ છે જેની જોડે મેં વાત કરીશ. આ મારા દિલની વાતો બધી મેં કાઢું છું. મને ના કોઈનાથી પ્રોબ્લેમ છે કશું નહીં. એ પ્રોબ્લેમવાળા બધા દૂર થઈ ગયા મારાથી. તો બસ એ જ બસ દિલની વાત છે. નીનું કેવી છે ને આ રિયલ લાઈફની અંદર તો આવી જ છે નીનું. જેને ખબર છે એને તો ખબર જ છે, જેને નહીં ખબર એ આવે તમે લોકો બધા જાણો. તો બસ આજનો દિવસ આ રીતે નીકળી ગયો, ખબર ના પડી. તો બસ જો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે. તો નીનુની વાતો અને નીનુની મસ્તી તો રેડી રહેશે.